તો શું કાલે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે કેજરીવાલ ગુજરાતમાં આવશે? કેજરીવાલની એન્ટ્રી થશે? જી મિત્રો, કેમ કે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે કેજરીવાલની એન્ટ્રી થશે અને હેલિકોપ્ટરથી એન્ટ્રી થશે. જી મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે અને સાથે સાથે બે ખેડૂતો પણ એમની હારે જેલની અંદર છે. જી મિત્રો, એમને તારીખ પણ લંબાવવામાં આવી છે. એમના તારીખ પણ લંબાવવામાં આવી છે. એમ કહેવાય કે 7 તારીખે આપી હતી અને શુક્રવારનો દી આપ્યો હતો. જી મિત્રો, કાલે શુક્રવાર છે અને 7 તારીખ પણ છે અને કાલે એમને હાઈકોર્ટમાં બોલાવશે અને જામીન પણ મંજૂર થશે. જે મિત્રો, એવું કહેવામાં આવે તો પણ ખોટું નથી. હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો સવાલો કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને શંકુતલાબેન જેમ તો તારીખો નહીં આપે ને. જી મિત્રો, એવું પણ કહી રહ્યા છે અને કાલે એમ કહેવાય કે જો કેજરીવાલ ગુજરાતમાં આવશે અને ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે, તો શું કાલે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે? જો ચૈતરભાઈ વસાવાને ફરી વખત હાઈકોર્ટમાંથી જો તારીખો લંબાવવામાં આવી તો શું ગુજરાતમાં મોટું આંદોલન થશે અને શું ગુજરાતમાં કેજરીવાલ ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજના લોકોને લઈને સડકો ઉપર ખુલ્લેઆમ મેદાનમાં આવશે? જી મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા માટે તો ઘણા લોકો પણ ખુલ્લેઆમ મેદાનમાં આવે અને ખાસ કરીને તો આદિવાસી સમાજના લોકો અને ખાસ કરીને તો કેજરીવાલ પણ આવી શકે. જી મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા એક આમ આદમી પાર્ટીના નેતા છે, આમ આદમી પાર્ટીના MLA છે. જે મિત્રો, એમના માટે અરવિંદ કેજરીવાલ આવી પણ શકે. જે મિત્રો, એવું કહેવામાં આવે તો પણ ખોટું નથી. શું કાલે કેજરીવાલ ગુજરાતમાં એન્ટ્રી કરશે? જે મિત્રો, ચૈતરભાઈ વસાવાને લઈને ઘણા લોકો સવાલો કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા કાલે જેલની બહાર આવી રહ્યા છે. જો આ જેલની બહાર નહીં આવે ને તો આદિવાસી સમાજના લોકો હવે ખુલ્લેઆમ મેદાનમાં આવશે અને કેજરીવાલ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવશે. શું લાગી રહ્યું છે મિત્રો? શું કેજરીવાલ ખરેખર ગુજરાતમાં આવશે અને ખુલ્લેઆમ મેદાનમાં આવશે, ખુલ્લેઆમ આદિવાસી સમાજના લોકો અને ગુજરાતની જનતાને લઈને સડકો ઉપર રેલી કાઢશે? શું લાગી રહ્યું છે મિત્રો? કમેન્ટમાં જણાવો અને અમારા ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.